અત્યારે ખૂબ જ સળગતો પ્રશ્ન છે કે સોનું એટલે કે ગોલ્ડ ખરીદવું જોઈએ કે ન ખરીદવું જોઈએ. હમણાં સોનાના ભાવ ખૂબ જ વધી ગયા હતા અને એવું લાગતું હતું કે સોનાના ભાવ હવે ક્યારે નીચે આવશે જ નહીં, પરંતુ આજકાલ જોઈ રહ્યા છે કે સોનાના ભાવ ખૂબ જ નીચે આવી રહ્યા છે. તો એની પાછળનું કારણ શું છે? શું એ કારણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં એ અપીલ કરી હતી કે આપણે બધા જ લોકો સોનું થોડાક સમય માટે નહીં ખરીદીએ, તો એને કારણે આ ભાવ ઘટ્યા છે કે પછી બીજું કોઈ કારણ છે? અને આનાથી પણ વિશેષ, શું અત્યારે જે ભાવ ઘટેલા છે એમાં તમારે સોનું ખરીદવું જોઈએ કે થોડી રાહ જોઈ લેવી જરૂરી છે? હા, બધું જ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 10 મે 2026 રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક વર્ષ માટે આપણે સોનું નહીં ખરીદીએ, વિદેશ પ્રવાસ નહીં કરીએ અને આનાથી પણ વિશેષ આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને એનો યુઝ કરીશું. જો કે આ બધું જ એટલા માટે કહેલું હતું કારણ કે આપણું જે વિદેશી મુદ્રા ભંડાર છે ને એ ખાસું એવું ઓછું થઈ રહ્યું છે અને આનાથી પણ વિશેષ પેટ્રોલ અને ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે એ પ્રમાણે જોવા જાય તો આપણા દેશને સ્ટેબલ કરવા માટે ખાસ કરીને આ અપીલ કરવામાં આવેલી હતી. ઉપરથી ગોલ્ડ ઇમ્પોર્ટ્સ ફાઇનાન્શિયલ યર 2025માં $60 અબજ થઈ હતી. તો શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં જે વાત કરી, જે અપીલ કરી, એને જ કારણે સોનાનો ભાવ ધડામ કરીને નીચે આવેલો છે? તો જવાબ છે સીધી રીતે તો બિલકુલ ના. કારણ કે જે સોનાના ભાવ હોય છે ને એ બેઝિકલી ઇન્ટરનેશનલ માર્કેટ જેમ કે ન્યુયોર્ક, લંડન, સંઘાઈ આના ઉપર જાય છે, આના ઉપર નક્કી થાય છે. પ્રધાનમંત્રીની અપીલ ભારતના કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા માટે હતી, ગોલ્ડના ભાવ ઘટાડવા માટે નહીં. હવે જે સોનાના ભાવ છે એ ઘટ્યા તો છે જ, તો એની પાછળના જે 5 કારણો છે ને એ તમારે સમજવા પહેલા જરૂરી છે. સૌથી પહેલો, અમેરિકન ડોલર જે મજબૂત થયો ને એને કારણે પણ સોનાના ભાવ ઘટ્યા છે. સોનું USD એટલે કે અમેરિકન ડોલરમાં ટ્રેડ થાય છે. ડોલર મજબૂત હોય ત્યારે સોનું ઇન્ડિયા, ચાઇના, યુરોપ બધા દેશ માટે મોંઘું પડે છે. ડિમાન્ડ ઘટે અને ભાવ ઘટે. એટલા માટે થઈને સોનાને જે લોકો સેફ હેવન તરીકે જોતા હતા ને એ બધા જ લોકો હવે US ડોલર અને US બોન્ડમાં ઇન્વેસ્ટ કરતા થઈ ગયા છે, જેને કારણે પણ ડિમાન્ડ ઘટી અને એને જ કારણે ભાવ પણ ઘટ્યા. બીજું, US ફેડરલ રિઝર્વની જે પોલિસી છે એમાં થોડો ઘણો ચેન્જ આવ્યો છે. ઊંચા ઓઇલ પ્રાઇસને કારણે અમેરિકામાં ફરી ઇન્ફ્લેશન વધ્યું છે. ઇન્ફ્લેશન વધ્યો એટલે ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટ ઝડપથી ઘટાડી શકે નહીં. હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા નહીં ને એને જ કારણે જે US બોન્ડ હતા આમાં જે છે એમાં મોટા ભાગના લોકોને ઇન્ટરેસ્ટ જાગ્યો અને એને જ કારણે પણ જે સોનાના ભાવ હતા એ ઘટ્યા છે. ત્રીજું કારણ, પ્રોફિટ બુકિંગ. 2025-26માં ગોલ્ડ 70% વધ્યો. 1979 પછી સૌથી ઊંચો. હેડ્સ ફંડ, ETF, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ઘણા પ્રોફિટને ફાયદો થયો. ભાવ ઊંચા ગયા એ સાથે ઘણા ઇન્વેસ્ટર્સે નફો પણ પોતાના ખિસ્સામાં કર્યો. હવે થયું એવું કે જે આખો ઇન્ટરેસ્ટ હતો ને એ ડિવાઈડ થઈ ગયો. મોટાભાગના લોકોને આની અંદર વધારે ઇન્ટરેસ્ટ પડ્યો જ્યારે ગોલ્ડની અંદર નહીં. ચોથું કારણ, જીઓપોલિટિકલ ટેન્શન. હવે જ્યારે પણ કોઈ બે દેશ લડતા હોય ને ત્યારે તેની સીધી અસર નાના વ્યક્તિ સુધી થતી હોય છે. પરંતુ આ વખતે અમેરિકા અને ઈરાન ડાયરેક્ટ લડી રહ્યા હતા, જેને જ કારણે જે કોન્ફ્લિક્ટ હતો ને એ વધારે ને વધારે ઊંડો થતો ગયો અને આના જ કારણે જે લોકો ગોલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા ને એ બધા જ લોકોએ પોતાનો જે ઇન્ટરેસ્ટ હતો ને એને શિફ્ટ કરી નાખ્યો. પાંચમું કારણ, ટેકનિકલ બ્રેકડાઉન. ગોલ્ડ $5,000 પર ગયા પછી 50 ડે મૂવિંગ એવરેજ ભાંગ્યો. આ સાયકોલોજીકલ સપોર્ટ લેવલ ભાંગ્યો એ સાથે અલ્ગોરિધમિક ટ્રેડિંગ સિસ્ટમ અને મોમેન્ટમ સેલર્સે ઓટોમેટિક સેલિંગ ચાલુ કરી નાખ્યું, જેને ટૂંકા ગાળા માટે ભાવ વધારે ઘટાડી નાખ્યા. આ 5 એવા કારણ હતા કે જેને જ કારણે સોનાના ભાવ એકચ્યુઅલમાં ઘટ્યા. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જે વાત કરેલી હતી, અપીલ કરી હતી ને એની અસર ચોક્કસથી થઈ છે, પરંતુ ઇનડાયરેક્ટલી વેમાં. કઈ રીતે? સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી ગોલ્ડ ઉપર હતી ને એ જ વધારી નાખી. સૌથી પહેલા તો 2024ની અંદર જે 15% ઇમ્પોર્ટ ડ્યુટી હતી ને એને ડાયરેક્ટ 6% કરી નાખી, જેને કારણે એ સમયે ભાવ સોનાના બહુ જ ઘટ્યા. પરંતુ એની સામે એકચ્યુઅલમાં જે આપણું જે વિદેશી મુદ્રા ભંડાર હતું ને એ પણ એટલું જ બહાર ગયું. પરંતુ હવે સિચ્યુએશન એવી આવીને ઊભી રહી ગઈ છે કે આપણે આપણું વિદેશી મુદ્રા ભંડાર બચાવવું જ પડશે. કારણ કે એક બાજુ જ્યાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે, બીજી બાજુ સોનાના ભાવ એટલા વધી રહ્યા છે, એ દરમિયાન જો આપણે સતત સોનું બહારથી મંગાવતા જ રહીશું તો આપણું વિદેશી મુદ્રા ખાલી થતું જ રહેશે. આનાથી બચવા માટે ખાસ કરીને જે 6% સુધી હતું ને એને ફરીથી 15% ઇમ્પોર્ટ ડ્યુટી કરી નાખી છે. 2026ના પ્રથમ 2 મહિનામાં ભારતની સરેરાશ માસિક ગોલ્ડ ઇમ્પોર્ટ 83 ટન હતી, જ્યારે 2025ની આખા વર્ષની સરેરાશ 53 ટન હતી. એટલે પીએમની અપીલ ત્યારે આવી જ્યારે ઇમ્પોર્ટ ઘટવાને બદલે વધ્યો જ નહીં. હવે એક મહત્વનો પ્રશ્ન, શું અત્યારે સોનું ખરીદવા જેવું છે કે પછી હજુ પણ રાહ જોવી પડશે, જેને કારણે આગળના સમયમાં કદાચ ભાવ ઘટી શકે? વર્લ્ડ બેંકના ઓક્ટોબર 2025ના કોમોડિટી માર્કેટ આઉટલુક રિપોર્ટ મુજબ
ગોલ્ડ પ્રાઇસ 2026માં એવરેજ $3,575 પર ઓન્સ રહેવાની ધારણા હતી. જીઓપોલિટિકલ અનસર્ટિનિટી, યુએસ રેટ કટ્સ, ડોલર વીકનેસ, સેન્ટ્રલ બેન્ક્સની ગોલ્ડ બાઇંગ, આ બધી જે વસ્તુ હતી કે જેને કારણે પણ ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયાના ગોલ્ડ પ્રાઇસ હિસ્ટ્રી જોઈએ તો 2010માં 10 ગ્રામ ગોલ્ડ $18,500 આસપાસ હતું. 2025ના અંત સુધીમાં $1,23,000 થઈ ગયું, એટલે કે લગભગ 560% વધારો થયો. આ વધારો ઇન્ફ્લેશન, રૂપીઝ ડેપ્રિશિએશન, ગ્લોબલ ક્રાઇસિસ અને ડોમેસ્ટિક ડિમાન્ડ આ બધું જ ભેગું થયું જેને કારણે થયું. તો નિષ્ણાંતોનો મત સાંભળીએ ને સમજીએ ને તો એવું કહે છે કે આગળના સમયમાં અત્યારે થોડો ચાન્સ છે કે તમારા સોનું ખરીદવું હોય. આગળના સમયમાં આપણે બધાને ખબર છે કે અધિક માસ પૂરો થવાનો છે ને અધિક માસ પૂરો થયા બાદ ફરી એકવાર લગ્નની સિઝન આવે છે. લગ્નની સિઝન દરમિયાન ચોક્કસથી ભાવ વધારો થઈ શકે છે. એટલા માટે થઈને જો તમારી ઈચ્છા હોય કે હવે અત્યારે ભાવ ઘટેલા છે ને સોનું ખરીદવું જોઈએ, આગળના સમયમાં લગ્ન પ્રસંગ છે તમારા ઘરમાં કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ બીજો પ્રસંગ છે, તો ખાસ કરીને અત્યારે જે છે એ સોનું ખરીદવા માટેનો સાચો સમય માની શકાય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે આગળના સમયમાં સોનાના ભાવ છે ક્યારે વધી શકે છે, ક્યારે ઘટી શકે છે? તમારા જે પણ કંઈ મત હોય અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી તમે કહી શકો છો. ત્યારે આની સાથે સાથે હજુ એક વાત જે તમારે સમજવાની છે કે કંઈ પણ નાનો એવો ડિસિઝન લેતા પહેલા, ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે તમારા જે ફાઇનાન્શિયલ એડવાઇઝર છે ને એને એકવાર મળીને વાત કરી લેવાની છે, જેથી એમને પણ ખબર હોય છે કે આગળના સમયમાં ક્યારે ને કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું જરૂરી છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો.